બહુ બધું ખાઈ લે ને તો ચાલવા જાય, કસરત કરે, બરોબર. અમારે તો આ બોલ 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 કરે ને એમાં આ લોકોને ઓગળી જાય ખાવાનું. બોલ. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે બ્લોગ બહુ વહેલો ચાલુ કર્યો છે, એટલે બહુ વહેલો નહીં, કેમ કે આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી મેં કીધું કૃપાલીબેન ગયા કે નહીં જોઈ લઈએ. કેકડાબેન, કેમ કે કેકડાબેનની હે ને રિક્ષા આવી નહીં, રિક્ષા આવે, રિક્ષા આવવાની તૈયારી છે, એટલે બહુ વહેલું ઉઠવું પડે બધાને, કેમ કે ધ્રુવબેન બોર્ડની પરીક્ષા અને જવાનું, અને હમણાં પરીક્ષા ચાલુ થશે તો ત્યાં બધી રિક્ષાઓ છે ને સ્કૂલની જ હોય. તો હે ને રોજ આવું જ રીતે થતું હોય છે. એટલે આજે વહેલી ઉઠાડી અને વહેલી આજે હે ને ઊભી છે. જો તમે રોજ કકરાટ ચાલતો હોય, તમે જોજો બપોરના વિડીયોમાં જોજો, બપોર તમે જોજો કેટલો કકરાટ ચાલતો હોય. આ લોકો જ્યારે સ્કૂલમાંથી આવે ને ત્યારે બહુ કકરાટ ચાલતો. એટલે આવું છે બધું. આપણે પાણી ગરમ થાય છે. મેડમ જો તો બેઠા હશે મોબાઈલ લઈને, જો દેખાય. સવાર બીજું કંઈ કામ ના હોય, જો મોબાઈલ લઈને બેસી જાય સવારમાં. હે માતાજી, તો બે બોડીગાર્ડ હે કૃપાલીબેનના, જો કૃપાલીબેનના બે બોડીગાર્ડ હે. તો ફાઇનલી હે ને કૃપાલીબેનની રિક્ષા આવી ગઈ. આવી ગઈ, જો હા બોડીગાર્ડ બધા મૂકવા આવે ને જોજો. કેકડાબેનના હજુ બી હાથ આગળ બી હાર્યા છે. જો તો વાનો ભરાઈને જાય, રિક્ષા ભરાઈને જાય, કેમ કે હમણાં પરીક્ષાની બધું ચાલુ એટલે અત્યારે બાપુ મારી. ચલો ત્યારે કૃપાલીબેન ગયા અને હવે બપોરે આવે ત્યારે જોજો બાપો મારી, બાપો મારી. ના મેડમને બીજું કંઈ કામ ધંધો નહીં લાગતો હે. હલો ગાઈસ, તો આવી ગયા છીએ આપણે મહેમાનોને નાસ્તો દેવા. મહેમાનને અને સૂર્યદાદાને ચડાવી દીધું છે. મહેમાનોનો નાસ્તો તૈયાર છે. આવી ગયા મહેમાન, અને પાણી પણ દેવાનું છે. પાણી હમણાં છે ને રોજ દેવું પડે, કેમ કે સારું ખાલી થઈ જાય. જો તમે કાલે મેં દીધું હતું ને ખાલી થઈ ગયું એટલે ગરમી પડે છે ને ફૂલ. એટલે ચલો ત્યારે આ લોકોને ફટાફટ ચા નાસ્તો એટલે કે પાણી અને નાસ્તો દઈ દઈએ, બરાબર ને. ફાઇનલી એને મહેમાનો નાસ્તો દેવાઈ ગયો, પાણી દેવાઈ ગયું, જોઈ શકો છો. અને ઉનાળામાં તો ખાસ કરીને હે ને ક્યાંય બી હોઈએ ને આપણે તો પાણીની સુવિધા કરવી પડે. અને કોકને પાણી પીવડાવવાથી તો બહુ ફૂટ મળે એવું કહે છે. તો ઉનાળામાં હે ને જેમ બને એમ પાણી કોકને પીવડાવવું સારું છે. કોઈ બીને, માણસને હોય કે પશુ પક્ષી બધાને. એટલે એના માટે છે ને આપણે ટૂંક સમયમાં પાણીનો પરબ ચાલુ કરવાનો છે. તો એ બ્લોગ તમને મળશે, વિડીયો બન્યા રહેજો. જય માતાજી. તો કૃપાલીબેનને આજે બીજી રિક્ષામાં કેમ આવવું પડ્યું? હા પબ્લિક ચલાવવાનો કપડો. હા આગળ આવી ગયો ભાઈ. હા જય શ્રી કૃષ્ણ. કેકડાબેન કેવું મજામાં? તો હલો ગાઈસ, તો આજે બપોરે છે ને કંઈ બનાવ્યું નહોતું અને મને ફોન આવ્યો કે કંઈક પફ લેતા આવજો. તો હું એને પફ લઈ આવ્યો અને જીરા સોડા, કેમ કે આ લોકોને બપોરે એવો નાસ્તો બનાવ્યો હતો અને પેટ ફૂલ હતું, આપણે મારે ખાવું નથી. એટલે હવે આ લોકો કંઈક લેતા આવો તો પછી પફ લઈ આવ્યા હતા. તો પડદા ના મળ્યા તો અમે ટોલ મારતી હતા કે હવે રહેવા દે, હવે 4 વાગે ખાવા બેસીએ ત્યારે કકરાટ ના જ હોય એવું હોય. અને એક અહીંયા ટોલ લખાઈ દીધું, કેમ કે તાપ બહુ લાગે. પછી ટીવી જોયું હોય ને તો લોચા પડે આમાં. આ લોકો ખાઈ રહ્યા, આપણે કતો આપણે ખાઈ લીધો મસ્ત મજાનો. કયો ઝુલિયાના આવે? ઝુલિયો આવે ત્યાં સુધી તો ઠરી જાય હોય, અને એ ખાઈને આવશે. એ કંઈ નહીં કહેવાય. ઓલો શું રાખી? હા એના માટે રાખી. એ ક્યારનો ગયો? મને તેમ કે ટ્યુશન ગયો લાગે. તો બરાબરનું તમે લોકો ઓગારો ત્યાં હું ઊંઘે ને થોડોક આરામ કરી લો.
જો નપાસ કર્યો શું આવડે લખતા ચાલીને રાડ પડાયો દૂધ લખ 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 મુક બોલે કેમ નહીં આખા વાટકો આવે સીધો એક કલાકથી ઓલો માથાકૂટ કરે આ ખાલી બબડ બબડ કરેલું નહીં કૂતરું પહોતું કેળે નહીં કોઈ માથું ચડાઈ ગયું માથું મેં ચા પીધી તો મને એમ નહીં થતું મેં ચા પીધી બોલું એમ થાય કે વળી ચા પીવું અને જો તો એને વાટકો તો હાથમાં જોઈએ ખબર નહીં ગમે તેવો વાટકો હોય હું આજે આવું દુકાન ત્યારે વાટકો આમ લે લાવો અત્યારે ખાવાનો વાટકો ચલો ત્યારે ગાઈસ મળીએ સાંજે શું માથાકૂટ ચાલે છે જોઈ લે બહુ બધું ખાઈ લે ને તો ચાલવા જાય કસરત કરે બરોબર અમારે તો આ બોલ 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 કરે ને એમાં આ લોકોને ઓગળી જાય ખાવાનું બોલ હોય મને માર હવે નાખીને બહાર ગયા ભલે જ બંધ છે તો આખો દાડો બોલ 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 હું કરતી મગજ ખરાબ કરે સમજણ નહીં પડતી બોલ 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 એકડાઈ દે Thank you.